કરણ જોહરની નવી થ્રિલરમાં રાજકુમાર રાવની એન્ટ્રી. રાજકુમારને કરણ જોહરની પ્રોડક્શન કંપનીની એક નવી ફિલ્મ મળી છે. અગાઉ રાજકુમાર કરણ જોહરના બેનર મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ સાઇન કરી ચૂક્યો છે. આ એક થ્રિલર ફિલ્મ હશે જેનું દિગ્દર્શન સંદીપ મોદી કરવાના છે. આર્યા તથા ધ નાઇટ મેનેજર જેવી વેબ સિરીઝના ડિરેક્ટર સંદીપ મોદીની થ્રિલર જોનરમાં સારી પકડ હોવાનું મનાય છે. કરણ જોહરે અગાઉ સંદીપ મોદીને અન્ય એક ફિલ્મ સજેસ્ટ કરી હતી. તેમાં કાર્તિક આર્યનને હીરો તરીકે કાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું, જો કે બાદમાં બજેટના ઇસ્યુના કારણે આ ફિલ્મ પડતી મુકાઈ હતી. હવે રાજકુમાર રાવની ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરૂ કરવાનો કરણ જોહરનો પ્લાન છે, જો કે તેમાં વિલંબ થઈ શકે છે કારણ કે રાજકુમાર રાવ હાલ 2 થી 3 પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.